તો આ તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના પણ ટ્રેડ ડીલ પર પ્રહાર। અમેરિકા સાથે ટ્રેડ ડીલના નિર્ણયથી મોટું નુકસાન થશે। અમેરિકા સાથેના ટ્રેડ ડીલ પર ખુલ્લી ચર્ચા કરવાની જરૂર હોવાનું પણ જણાવ્યું। કપાસ પકવતા ખેડૂતની સાથે ઇન્ડસ્ટ્રીઝને પણ નુકસાન પહોંચશે। અમેરિકાની દૂધની પ્રોડક્ટ ખૂબ ભારતમાં આયાત થશે। કોંગ્રેસ સાથે દેશના ખેડૂતો પણ આ ટ્રેડ ડીલના વિરોધમાં હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું। એક પછી એક ટેરિફના નિર્ણયો લઈ અને દેશની આખી ઇકોનોમીને ખૂબ મોટું નુકસાન થાય, અસર થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। એવા સમયમાં ભારત અને અમેરિકાની જે ટ્રેડ ડીલ થઈ એના કારણે આ દેશના ખેડૂતો, પશુપાલકો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે આપણા ગુજરાત સહિતનું જે કોઓપરેટિવ સ્ટ્રક્ચર છે, ખાસ કરીને ડેરીઓ છે અને પશુપાલકો છે, એને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે।